પારડી ગામનું નામ છે, સરપંચ ને ગામના બધા આગેવાનો અમારી સાથે છે અને અહીંયાના જે ભાઈ છે ને દુબેભાઈ ઈ કાંઈ આ લાઈન હમી કરતા નથી. હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની લાઈન વારાઘડીએ તૂટવામાં આવે છે, શું કહેશો? ઈ ભાઈને કે પણ સરપંચ શ્રી ની લોકો બધા કે પણ ઈ ભાઈ હરકો જવાબ દેતા નથી, તો અમે સરપંચ ને શું કહીએ? કેટલા ટાઈમ થી લાઈન? એક મહિનો થયો. આ બધી બાઈઓ તમે કેમેરો ફેરવો, આ બધી બાઈઓ કારખાનામાં કામે જાય, 400 રૂપિયા હાજરી પાડીને અઠવાડિયું થયા ઘરે છે. 10 દિવસ એના કપડા ભેગા થયા છે. શું કરવાનું? પીવાનું પાણી 20 રૂપિયાનો એક કેરબો છે, 2 કેરબા પાણી જોઈએ તો આ બધા મજૂરી માણા છે, કેવી રીતના પૂરું થાય? આ બધાનો વિચાર કરો. હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરોનું શું કેવું છે હાલ? એ લોકો એમ કે હા કરી દેશું ને હા કે અહીંયાથી સરપંચ શ્રી ની લોકો વયા જાય એટલે ઈ કઈ ખમું કરતા નથી. અને હાલ તમે રસ્તો રોક્યો છે હાઈવે ઓથોરિટી કોન્ટ્રાક્ટરનો ગેટનો, એટલે બસ આ માટે પાણીની લાઈન અમને હામી કરી દે અને આજ સાંજ સુધીમાં અમને પાણી આપે, નહીતર જ્યાં સુધી પાણી નહીં આપે ને ત્યાં સુધી બાઈઓ એકોય હટવાના નથી. આ બધા બાઈઓ સાંજ સુધી જો અંધારું થાય તો અંધારા સુધી અહીંયા બધા બેહવાના છે. હા, બધી બાઈઓ બોલો, બધા બોલો. આમ કેમેરો ફેરવો ભાઈ, બધી બાજુ ફેરવો. મજૂરિયા મારા 500 રૂપિયા દેતા ટાંકો આવતો નથી પાણી, પીવાનું પાણી અમારે હોય. ઓથોરિટીનું કામ ચાલુ છે અને આ પુલ નીચેથી અમારે 7 સોસાયટી પાણી પીવે છે. 20 દિવસ ઉપરથી અંદાજિત કેટલી વસ્તી છે? અંદાજિત 15 થી 17,000 વસ્તી છે અમારી એ બાજુ પાણી પીવા વાળી. 20 દિવસથી લાઈન તોડેલી છે. અમે અવારનવાર એને રૂબરૂ બોલાવીને બેઠક કરેલી છે, તો આજ કરી દઉં કાલ કરી દઉં એમ કરે છે. અને અત્યારે ન છૂટકી અમારે લેડીઝોને લઈને આવવા પડ્યા. આ બધા 500 રૂપિયા રોજ પાડીને ઘરે રહ્યા છે, તો અત્યારે જો એનો પ્રશ્ન હલ થાય તો ઠીક છે, નગર સાંજ લગી અમારી લેડીઝો બેસે. આ કેટલા દિવસથી આ પ્રોબ્લેમ? 1 મહિના થયા, પૂરેપૂરો 1 મહિનો. હાલ લાંબા સમયથી પાણી નથી મળતું, હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે અનેક વખત. શું કેવું છે એનું? આજે કરી દેશું, કાલે કરી દેશું, બસ.